કારો શું છે બાપા? શું કરે છે? કોઈ ને ગામમાં જવું હે. હા, ગામમાં હું કહો પાછું કોમાં થોડું તારે શું કામ છે? એક ભાઈબંધ બોલાવતો તો ભાઈ ના ઈ વાદે નહીં રહેવાનું. સોની મોની ઘેર જે કોમ હોય ને એ રેખા રખડવાનું પરિમેલ. કેટલું રખરે હા, ટાઈમ થાય કે તમારું કોમ થઈ જાય શું નહીં થતું? અલ્યા પણ કોમ વગર આપણે ગામમાં જવું છે હું કહો કે કોમ છે એટલે તો જવું છે. તારા હું બિઝનેસ ચાલે તો કોમ હશે કાણ બિઝનેસ નહીં ચાલતો. ભાઈબંધ કે વડનગર જવું છે તો બે જણા જઈને આવીએ છીએ. ઘરની બહાર પગ ના મેલતો. આ તને કીધું આપણા લોકોના વાદે રખડવાનું નહીં. ના નહીં પાડી તને ઘરના બહાર પગ નહીં મેલવાનો. બાપા તમે મારા જેવડા હતા નતા રખડતા? એ સમય જુદો હતો ને અત્યારનો સમય જુદો હ. આ તો એ જ સમય છે, કોઈ જુદો નહીં. કોઈ પછી તો રહેવાનું ઘરમાં ઘરમાં. એટલે તારા બાપો ના પાડું તોય તું જે હા મેં તમારા નાવ પર તને હમ બોલતા શરમ નહીં આવતી? લ્યો અમુક આટલું બોલે કે હું બોલતા શરમ નહીં આવતી. છે તારા બોલે આજ આટલું બોલ્યો કાલે આટલું બોલું કશું બોલું નહીં હું. તો બસ તને તારા બાપો કી ને એટલું કરવાનું. હારે જો એ પેસ્યો છે ને હા. પાણી પી દેજે, ચાલ લાઈન નાખજે અને હું હજુ પાછો આવ્યો. શું છો? તાર મહાની જવું છે. આવો તમારે જવું ફટ દઈને જતું રહેવાનું અને અમુક ઘરમાં બેહેર રાખવાના કોમ કરાવ. એ બુદ્ધિ વગર ના ઇન્નમ નહીં જતો કોમ નીકળ્યો. તારા માહો બીમાર છે ને તે મારા ખબર કાઢી આવું અને કે કેરીઓ લઈ જજો એટલે લેતો આવું છું. તો લેતા આવજો તાણું. અને આ તને કીધું ઘરની બહાર પગ ના મેલતો. શું જતો ગમે નહીં તે તો વખત કોઈને ભેગા કરીને બેહારતો ના. આ તને કીધું કોઈને ભેગો કઈ નહીં બેહારું. તમે આપણી તાર જો, કમ્પાઉન્ડ માં કોઈ આવવું ના જો. હું મારું કોમ કઈ નાખું બેસો આ જેટલું કીધું છે ને એટલું કરજે ને કોમ પાલી દો ને તો આ શીકુરી ને ખાટલો ઢારી અને હુઈ જજે. સારું. એ તો કોઈ ઊંઘવું નહીં તો બીજું કોઈ કોમ કરે આડું હા બીજું કોમ કરજે પણ ગામમાં જવાનું અને બધા હંગાથી ફરવાનું ભૂલી જજે. શું ફર્યો હું? હા, તમે ના પાડી એક હું ના જાઉં. હા તે મેં કીધું એટલું જ કરવાનું કીધું ના. સારું હેડો હું એ આ બેસો તો બેસો કઈ પડી ના દઉં. કરવું પડે નકર હું જવું આમ ને પાછો આરે જાય આમ. લાત તો ગોમમાં બે દાડોથી કે કરે છે કે ગલબાજી હું તો હું કામ કરો છો તે કી ગોમમાં આવતા નહીં. તમે તો કી વગડા જતા રહે એના પછી કી ગોમ હાવ ભૂલી જા. અલ્યા મૂકું મારા ગોમમાં તો આબુ હોય છે પણ ટાઈમ મળવો તો કા અને આ તો ટાઈમ નહીં ટાઈમ કાઢીને જાઉં છું પણ ગોમમાં તો જવું પડશે નકા વળી પાછા ભૂલી જાય ગલબોજી આગેવાન છે ને એવું ભૂલી જાય. ઓહો પગોનું ઠેકોણ નહીં છો કે ને હેડે પાછો લંગડો અલ્યા નહીં જતો તોય ઉપાધિ છે. ખબર છે ડોશી ઘેર જપ્પા નહીં દેતી હોય. એવું નહીં પેલા લખો ને મારા ઓરચા કી ખેતર માં રવા દેતા ના કે પૂછું ગામ ભૂલી ગયા કે તમે તો મેં ના હોય તો ટાઈમ નહીં પણ આ તો ભેગો છી આવું એટલે ગામમાં બે હવા જ હોય છે. ગામ જ તો તાણ બે હવા તે બે શું કરે ઈ? લોકોની વાતો તો બીજું કરવાનું હું અમારે લોકોની વાતો કર્યા આગળ ઘેર વરસ કે ઘેર તે અમે ઘેર શું કર્યું છે ઘેર બધી વરસ છે તમે ટાઈમે તો મારે પંચાયત થાય છે. દેખાતું જ નહીં હોય હા મને લાગે- કીડીઓ હશે કહું હશામાં. મારા તો પીળ્યો નહીં પણ તમે આ બબે માળાઓ પહેરી મને લાગે છે કોક નું કોક કરતા હોય એવું લાગે છે. એટલે મારા ઉપર કોક નું કોક કરતા હોય શું કરતા હોય? આ ધોળો બગલાની પગ જેવો લુગડો પહેરી અને ઉપડ્યા છો ગમે તે કોઈક મુર્ગો વેતરવાનો હ એ મુર્ગો નહીં વેતરવાનો. તાણે કે દોસો હું જાઉં છું મારા હાડું નાઈ પણ તું શું કર ભાઈ ઘેર છોકરાની વરસ કે જો ત્યાં ફરાહન લ્યા વાતો લોક કરાહન. મારા છોકરાની તારા છોકરા હું મારા છોકરાની મારો છોકરો અરે જેટલું કહું એટલું જ કરે તમારા જેવાના છોકરા જેવો નહીં મારો છોકરો કરો છોકરો મારો છોકરો કોઈ દાડો એકલો રખાવા જો હા જો અને તારો છોકરાની વાત જવા દે મને વધારે મારું મોઢું ખોલાય નહીં. તું હું મોઢું ખલાવતો છે તારું ડોકવા મારું મોઢું ખલાવજે. અલ્યા મારા ટોચેલું જ છે તારા ઉકાળું પડી છે તારે જેટલું ઢોસેલું છે ને બધી ખબર છે. તે લોકો કઈ- વાતો કરે છે બધું કરે છે. મુગલે ગલબો તો આવો નહીં ગલબો કોઈ કહેતો નહીં હોય. છોકરા હમો હાથ રાજ હાથ તરા ચાર હાથ ના ઉપર તો દબણ માં રહ ના કે પેલી સ્પ્રિંગ ના ગોળી ખુલી જા ને તો બોડું તારું ફૂટી જા. મારું બોડું નહીં ફૂટા મારો છોકરો હરખો રતો નહીં હોય હગું કર્યું કરો કે કરો તમારા છોકરાને અરે કરો આગું કરી પણ તૂટી ના જાય એટલે કઉ છું. મારા જેવા મળ્યું તો તૂટી જાય આ તો મોહ કરી લે. તમારો છોકરો એટલે મુના પડીએ તમારો છોકરો ખરાબ તમારો છોકરાનો ખરાબ ઢોકવા માટે અલબા મારા છોકરાને એક વાત કહી દઉં ને મને પૂછ્યા વગર પોણી ના પીવા ઘરની બહાર પગ ના મેલા તમે રવા દો રહેવા દે નહીં. મારો છોકરો તમે છે દાડા બોલ્યો કયો તારો છોકરો તો ખરો ને ખભો શું આવી મને શી ખબર નહીં. આના- હું તો ખાલી આમ હેડીને જતો હોય ને તો એક તારણ કાઢી લઉં
કારવાનો મૂળ કેટલો ઊંડો છે. તમારા છોકરાની વાત કરું ખાલી એક દાડો ખાલી પૂછ્યું તું કે કાળું શું જોઈ છે એમાં તો શું કહેતા હતા કે મારા ડોહા સુધી કે મને પૂછ્યું નહીં અને તમે કી કોણ પૂછવા વાળા ના બોલા ના બોલા દોઢ તારે તો બોલતા નહીં ગલબા કોક બીજો હશે. હું ના મારા બોલા. છોકરાના મુઠ્ઠીની માસી ના ઉડે. ઘેર થઈને ખાલી પૂછજો કે ગલબાજીને કોઈ કીધું તું એ તો હું પૂછે પણ આ તને જગાડ્યો. અમે તો જાગેલા જ છીએ તમારે જાગવાની જરૂર છે હા, મારે ઓવે મારે તો નકે છોકરો નીકળ્યો હાથનાથી બહાર નીકળ્યા ભેગો જ છે અમે એ વાત ના મને અને હાલ વાળી લેતો સુધી સારું છે વારેલો જ છે કમ્પ્લીટ એને વારામ પૂરેલો જ છે. અને- તારો છોકરો શેડું ખોલીને ના જતો રહે. વર મારો તો રાખજે. રૂપાળો નોકરી કરે છે મારા તમારો બેટા છોકરો બધે રખડતો નોકરી નથી. કરે છે કે શું કરે છે હજી ખબર નહીં. જે દારા આવશે ને વાગતું ઘેર એ દારા ખબર પડશે. ગલબા તું એ ગોમાંથી હાથ કાઢતો નહીં પણ કોક દારા ઊંધું ગાલીને નેકરવું પડશે તારે ગોમ વચ્ચે. આ તને કીધું. આ કપા વાયા તા હેતરમાં તે જોવા નીકળ્યો તો કીધું ના હોય તો થોડા ફૂટ્યા હોય ને તો બોર વાળવાની કણ જઈને ઉઘરોણી કરું અને પોણી ના હોય તો કીધું હાલે ને તો પછી શું છે નીકળવાના હોય નીકળી જાય. શું ચાલ્યા તારા ડોહો બગા કાકા ફૂંકણલાલ છનો વખત યા મારા મહાના એકન છે બે ઓવા તારા મહાન આવી ગયા છે ઓવા હું તો તાર પોણી નું પૂછવા આવ્યો તો ત્યાં બસ હું આજે આવજો. ઓ અજય તું શું કરે છે તાર ઘેર ઓ કોઈ નહીં અમુક કોમ બોમ પાલ્યો આ બેસો પઈ દીધી એટલે પાણી પઈ અને બેઠો છું ભાઈ. આખી જિંદગી તારા હાથ કરવાનું છે હા. બસ તારો બાપો તને શોય લઈ ગયો હોય કે કોઈ પરભારું ગોમ બતાડ્યું હોય તો તું મને કે હું જાણે વાયકણ આવું તાણે તું આ ખાટલામાં બેહી રહેલો હોય કો તો ભેંસો પાતો હોય ભેંસો સાર નાખતો હોય ભેંસોનું સોણ ભરતો હોય હા બગા કાકા મને ગોમ ઘર આપણું જેવું છે એ બાળ્યું છે તી ઘેર થી નીકળવા દી તો પારી હોય કે અલ્યા અમારા છોકરો જો ઈ કોઈ બાપા ને કે એમ બેહી ના રહેવાનું હોય દબાઈ ના દેવાનું હોય હા. અમારા છોકરા ને જો ખુલ્લા ફરે છે તમાર- તારા બાપાએ કદી તને બાઈક લઈ આલ્યું ના આ જમવાનો છે એટલે પહોંચ્યો કદી સાયકલ લઈ આલી ના અત્યારના છોકરો તો આ ફોન છેવા હોય તો અમાર પાસે આવા ફોન છે તો તારા પાસે શું છે એ વાત સાચી કરી હા કાકા બધું આમ કોઈ તો બાપાની કીધેલી પીપુડી વગાડે જઈએ ને પાછળ ફરે જઈએ ને તો પછી તમે શું કરશો કાલ દાડા શેરી પહેણાઈ દે બાયડી આવશે હે એટલે પછી ઘરમાં પછી તો બહાર નીકળવાનું પટી ગયું વાત સાચી કરી અને મારા બાપો ખરા ને હે. મને તો લાગે છોકરા જેવું માનતા જ નહીં. હાથી રાખ્યો હોય ને હા. એવું તો ઈવન જોરી. સમજી જો અત્યારે ફરવાના ટાઈમ ફરે નહીં જવાનીના ટાઈમ રખડે નહીં તો પાછો હું ગેળપણમાં ફરે હું તો બગા કાકા હતો કોઈને કહેતા ના કંટાળી ગયો હું. કંટાળો તો આવે જ કલ્યા હું કંટાળો એટલો આવ્યો છે ને જબરજસ્ત. અમે- કારણ કે આ ઘરમાં જોડે કે જેલ હોય ને એમ પૂરી દીધો હોય ને તાર એવું બાપો છે. કરો ને જવાનીમાં કશું બાકી નહીં મળ્યું અમે- અમે મધુરપુરના મેળામાં જતા ઓયથી હેડીને બે ખબર રૂમાલ કરીને હા. કોઈ મેળો બાકી ના મળતા આ હાડી બીજ આવતી ને એટલે વિસનગરમાં રથયાત્રા જોવા જતા રહેતા તાર બાપો તો ઘણો શોખીન હતો દોરાઈને આખા મેલા વાળા બધા ભેગા કરે અને કે હેડો જવાન છે અને તને જોઈ દવા નહીં દેતો એરે બધા રખડ્યા અને બધું એ કર્યું અને ચોય એરે બગડી નહીં આ જાય તો જેવું- અમે રખડીએ તો બગડી ગયેલો. ગુરુ ગોળ ખોય અને ચેલાન કી કે તું ગોળ ના ખાતો કશું નહીં હોવાના જે કોમ કર્યું ને એ કોમ મેઠું મારી વાત હોભળ હા. બાપનું હોભળવા જેવું હોય ને એટલું હોભળવાનું હોય ના હોભળવા જેવું એટલું ના હોભળવાનું આ કોનું હોભળવાનું આ કોને કાઢી નાખવાનું ના હોય તો એક ફોર્મ કર હા. લેડ આજ તો તાર બાપો શોકન ઘેર છે ફોર્મ તો બધું પટાઈ દીધું ને પતી તે. ગયું. હેડ મારા હંગાતી શોકન? અરે જન્નત બતાવ હેડ ને હા? હા. હા લેડો તાર અમે ઘેર બેહીને રહ્યો ને કંટાળી જ જવું હું. મારા હંગાતી હેડ મસ્ત લેડ. એક ધંધો બતાડું અને એક વસ્તુ આલું હા. ખુશ થઈએ કે ના ના બગા કાકાએ મારું જીવન સુધાર્યું એવું તો વસ્તુ હાલશો. તને ખબર નહીં બે કુંટલા નાશે ને હોય હા. એટલે અમૃત જેવું લાગશે એવું? હા બારે બાર હેડ નહીં સીધો ઈકણ જ જઈએ હા લેડો બેસ બેસ તું તો આટલા બેસ કોઈ ચિંતા જેવું નહીં સેવી જગ્યા છે કે જગ્યા તો મસ્ત ઠંડો છો પવન આવે લે પકડ અને આ રહ્યું બકા કાકાનું અમૃત હા? હા કોઈ જ રાખું છું અત્યારના છોકરો સેવી જલસા કરે છે સેવી હોય. મોજ કરે છે બીજા બીજા ઓછો જ એ તો લાગશે હાલ થોડું એવું લાગશે બીજા તું તાર હા દોડવાનું નહીં ગોડા આ તો પૈસા ખર્ચે નહીં મળતું અને આ તો તું નસીબ વાળો છે તે તને લાઈન આલ્યું છે મી આ તો કરવું લાગે હન. એ કરવું છે ને પણ પછી મેઠું લાગશે બીજા તું તાર બીજા ઓછો દાબીને ખટખટાઈ નાખું પાલું આ પીન તું ઘેર હોમો નીકળે ને આમ ગોમમાં તો તને લાગશે કે ના ખરેખર બગા કાકાએ વસ્તુ આલ્યું છે તારો બાપો રહ્યો ને એ તને કોઈ સુખ પેલું એ કરવા નહીં દે કશું ફરવા નહીં દે
સમજો લે લે બીજું એ લે લે કોઈ નહીં હાલે મારી વાત હોભળ લે પી લે કાળિયા તું તારા બીજું એ પી જા અને તારી ઈચ્છા થાય ને એટલે તારા ભગા કાકા પહેણાઈ દેવાનું બરોબર પાહન રોજ અરે દરરોજ 1 રૂપિયો નહીં લઉં તારો બાપો રહ્યો ને ચિંગુસ મારવાડી છે ચિંગુસ મારવાડી નહીં ફોન લઈ આલે નહીં બાઈક લઈ આલે નહીં લુગડો લઈ આલે કે નહીં છે કોઈ બના અંગાત બેહવા દે નહીં છે ફરવા દેવા દે હું કરો છો ને બેદડા આવો ગલબાજી આવો પાણી તો હુકા હંતાળું છું લે મુયા પાણી પીવો તો પેલા ખેતરમાં જતો તો ઘેર પછી પાણી પીને પાછો લાજો બાટલો લાય ના તમાર કોમનું નહીં હું નહીં આ પાણી તમારે નહીં પીતા જેવું ચમ ના એમાં શું છે લે પાણી પાણી જ કહેવાય એ છોકરા જા હેડ તું જા રાગ જા દાવણી ઉભો કરજો એને ટેકો કરજો જામ એને ઉભો થા હા ઉભો મારો બગા કાકા મારો બાપ નહીં કાલ ભેગા થવું દાય આ શું કરી ફેલ્યા? આપશે જતો રે દાવડી જતો રે પોકી દેજે પાછો ઘેર હો હારું અને તને ઈચ્છા થાય ને હા. 2 ધડક ભગા કાકાનો દરવાજો ખખડાવવાનો હો હારું તું તાર આવી જજે હોય કણ આજાનના શીશાથી તે શીશા નહીં આજે મુહૂર્ત કરાયું એવું છે આજે કંકુ ના કરાયા આ એક નહીં ઓ એ જ છે હિંમત તમને ના પાડું તો કે તમારે લીધા જેવું નહીં પગલો ખરો હો. મારો બાપુ તો ઓળખ્યો ગામમાં અત્યારે છોકરું રાખીને છવા કીધી ફેંકું આખા ગામમાં મારા છોકરાની વાતો કરતો હતો કે બગલાનો પેલો રખડેલ રહ્યો ને ગામનો બોખડો મેલીને કીધો જતો નહીં આવું કરે છે તેવું કરે છે આખા ગામનો છોકરો બગાડે છે આજે ઘેર હતા નહીં જોર કર્યું હો ગઈ આવી જઈ હતી મને સવારે ભેગા છતા ને હા. ઈવન હાડું નહીં જતા હતા હા. અને હું જતો તો ગામમાં બરાબર શું બોલ્યા મને શું કેતા હતા કી છોકરાને વાળા કામ રાખો કી હાથથી કી નીકળી ગયો છે કી મુઢા છૂટો થઈ ગયો મેં કહું મારો છોકરો તને ખબર છે ને કોઈ દે આળો ગામમાં કોઈને બોલ્યો આમાં બોલ્યો છોકરો જવાન થાય ને અને એટલે એ થોડું ઘણું એની ઈચ્છા હોય પ્રમાણે ફરવા દેવો ભલા. પડે બેહવા દેવો પડે જેમ કરતો હોય એમ કરવા દેવો પડે આજ પણ હારામાં હારું કામ કરીશ તું હો ના ના ઈવોનો છોકરો મોટો શૌકાર અને બીજા આખા ગામના બધા રહ્યા ને બગડેલા હા. એટલે હું કીધું અત્યાર સુધી તું ગામમાં ફરીને અમારા છોકરાની વાતો કરે છે ને થોડો ટાઈમ હા ખાઈ જા તારા છોકરાને આખું ગામ વાતો કરશે જોર કર્યું અમુક કરીને આપણો છોકરોની વાતો નહીં થાય એના છોકરાની વાતો થાય હાલ તો 4 દાડા 1000 2000 5000 વપરાઈ જાય પણ જોઈજો પછી જ એને મને પાહા અત્યારે હું ખર્ચો કર્યો પછી એને મારો ખર્ચો કરશે સાચી વાત ઓ, પાછા. મથી લઈને આવશે પાછો અને કોઈને વાત કરો ના આવી વાત કરતો હું આ મથીન આ કામ કર્યું છે ને એ મને ગમ્યું પાછું હો ના. મારે છે નહીં રીત તો હતી જ ના ઉપર બાપુ ગામમાં શૌકાર થઈને ફરે છે ને એટલે જ આ એ કર્યું છે. સારું કર્યું મારા છોકરાની આબરૂ કાઢી હતી લે તાલ હું જાઉં છું ખરેખર આ પગલા જબરજસ્ત કામ કર્યું છે એ કામ મારા કરવાનું હતું એ કામ પગલા કરી નાખ્યું છે પણ જબર કામ કર્યું છે હવે ખબર પડશે ગામમાં એના છોકરાની જ વાતો થતી આ સુધી અમારા છોકરાની વાતો કરતા હતા આખું ગામ અમે એના છોકરાની વાતો કરશે કે બાપો તો કે ગામમાં આજવાની કરી છે અને છોકરા તો કે પી પીને પડી રહ્યા છે અમે ખાલી એક વખત ખાલી નેળિયામાં પીને પડી રહેલો બાળક કોક તો પછી બધું કામ થઈ જાય જબરી સેવા કરી હો હાધુ ને જબરી સેવા કરી લોબા ટાઈમ જઈએ ને એટલે બધા હગા ખરા સેવા જ કરે આ પાછો ખાટલો હોય સો એલાદારી છે જોશે પાછો એટલે કારો તો નહીં ઘરે બનશે ને આશો ને એકરી જશે એટલે કાળિયા દારૂ લાયો બાપા હા આવો આયા તે ચોકણ જતા જન્નત જોવા હું નાટક કરીને આવ્યો લે નાટક હા કોનું નાટક કેમ આ નહીં દેખાતો નાટક ચા કોના નાટક તને કહું છું આ નાટક હું કરીને આવ્યો છું લાયા પેલા કર્યો લાયા માર માટે હું તારા બોડામાં ફરવા લાવું કેરિયો બોડામાં તો હું તમારા ફોરી એક દારો બાપા આ ગલબો કહેતો હતો ને વાત સાચી છે આ ઘેરથી નેકરો નહીં કે ગામમાં જ પહોંચી નહીં ગયો ખરાબ ધંધા વરી તો જોશ છે હુકા મારી આબરૂ કાઢે છે હુકા આબરૂ કાઢે છે શરમ નહીં આવતી તને શરમ આબરૂ તો તું મારી કાઢી ડોહા અલે આ મોન વગન બોલવા માંડ્યો છે હા આમ કદી મોટાજી મોજ ના ઉડતી અને આ જોક ટીસી ને આવ્યો છે એટલે તો મને જોન તે બોલે છે
તું તો તને ના નથી પાડી કે ઘરની બહાર પગ ના મેલતો તું તો મારો બાપ ને હેઠાનો હાફ છે હાફ. હું હાફ છું લે. લોહી પીજો જિંદગી થી લોહી પીજો મારી. નક્કી ખરાબ ધંધા વળી જશે હું અરે હું કરું હું અને ઘરમાં હિંમત થી બહાર ના કાઢતો કીધું તું લે ગામમાં તું ફરેન કોણી લેતા જ મારા માટે આ બાપના પહાણ પાણી મંગાવ તને શરમ નહીં આવતી શરમ તો તને આપી જો. આજ સુધી છોકરા જોડે જેલ હોય એમ પૂરી દીધો તો તો કર લે ના. જેલમાં પૂર્યો હોય જેલમાં આ જન્નત જોવા જતો જન્નત જો કોણ લઈ ગયું તું એ? જન્નત જ જોઈએ મને ઘણા અંગાતી જતો ગમે તે ના લઈ ગયો પંચાયત નહીં કરો અંગાત એટલે વધારે બોલવાનો હાથ નહીં ઉપાડવાનો કીધું. હાથ નહીં હમણાં બોડું ફોડી નાખ્યો હમણાં બોડું તો હું તારું ફઈ નાખી. હું કરવાનું પડ તું ખાટલામાં પડે માં મારી આબરૂ કાઢીને મેલી તને હું કેવું મારા આમ આબરૂ તો મારી તું કાઢીશ આખા ગામમાં. આ એકલા બેહવાની મજા નથી આવતી ને એકલા પીવાની મજા નથી આવતી. આમ પાર્ટનર હોય ને તો પીવાની મજા આવે. અને આ સુધી મને ભગો કાકો પાતા ને એટલે નક્કી કર્યું કે ભગા કાકા જોડી જઈ અને પીવું. ભગા કાકા ભગા કાકા મારા ભાઈ અરે કાર્ય તું ઓવા હું આવું છે લઈને આવ્યો વસ્તુ પેલી અત્યારે વેલા અત્યારે વેલા આમાં મેં નક્કી કર્યું કે ભગા કાકા મને જેટલું પાયું ને હા. એનાથી ડબલ હું પાયો. ભલે મારા ઘરના દોણા વેચી મારવા પડશે ને તો વેચી મારી પણ બધું તમને હું પાય. અને કશો વાંધો નહીં. મને ખરું ને હવે એકલા પીવું કંટાળો આવે. હા તો તારા કાકો નવરો જ હોય છે કાઈ જવાનું આ બાટલામાં લાવ્યો પણ એકલા પીવું કંટાળો આવતો હતો. કોઈ આપણા વાત બોલવાનું નહીં આ આપણા ઘેર બેહી જતું એટલે કીધું ભગા કાકા ઘેર ઓટો મારવા દે મને. એક કામ કર હા. તું તારે જે લેવું હોય લઈ લે હા. હું તો હમણાં બપોરે ખાવાનો ટાઈમ તો હે ને એ થોડું ઘણું પી તમે બેહું છું ને તાર પાસે બેહું છું ને પી ગટગટાઈ જા પછી મને મજા નહીં આવે. અરે થોડું મુએ પીવું પી ભાઈ તારા માટે શું ના છે મજા આવે છે ને પણ આ પીવું ને આમાં તારો બાપ કોઈ બોલે છે હોય નહીં. આમાં ફરે છે ને જલસા બંધ જલસા બંધ. આ રે 10 દાડે ખરો ને હા. રોજ રેડી થઈને જ જવાનું. હા બરોબર છે. કદી કોઈ બોલતા નહીં ગમે તે અંગાત રખડું આમ તો જેટલા દબાઈ કરતા અરે હતા આમ તો ઘરની બહાર નીકળવા ના દેતો તારો એવો બાપો કંટાળ્યો તો ને પીધા ઓશો દાબી પીધા ચિંતા નહીં હું તો ઉતરી જાય એમ કડવું એ નહીં લાગતું આ તો. આ તો ભત્રીજા હું તું મારા પાસે બેઠો છે ને નહીં કોઈ આડોવડું ભાઈ જાય ને તો તારા બાપાને જઈને કહી દે તો લોચો પડી જાય બીજું કોઈ નહીં ભગા કાકા લ્યો તું. હા લો તું પીધા આટલું પીધા એટલું તું તાર ચાલ છે મારે તો આટલું ઘણું થઈ ગયું હા થોડું કોક ખાવાનું લાવ્યો તો સારું હતું. અમે હાલ તો ચા મેલેલો છે લાવું ના તો પીએ પછી હું આ પતાઈ દઉં આયુ. પછી ચા તો નહીં ભાવતું આપણે. કશો તો નહીં કાલ કોક લાઈન મેલ્યો બીજું બરોબર હા અમે બેહવું નહીં જાગું. લેવું છે આલુ ના ભગા કાકા હવે કોક હોય આવતું જતું હોય બાળા તો લોતા પડે લે ઉભો થા ભાઈ આ રહી ગયું ને થોડું જ રહી ગયું. પૂરું કઈ નહીં બસ ભાઈ જા હાથવી હાથવી ઘર ભેગો થઈ જજો હો ભાઈ તમારે ચિંતા નહીં કરવાની. હા હું ઘેર ભેગો થઈ ગયો. હા આવજો હો હારું કોઈ ટેન્શન નહીં લેવાનું. ના, ના, બિલકુલ ટેન્શન નહીં પૈસા જરૂર હોય ને હા મને કહેવાનું મને. કશો વાંધો નહીં મારા બાપાના જેટલા રૂપિયા છે ને બધા તમને આલજો. ના ના કશો વાંધો નહીં. જરૂર પડશે ને એટલે સમાચાર કરે હો યાદ કરજો મને. એ હારે હાથ તો હાથવી જા કાલ આયે એ હા હો હું મજા આવી છે મારો ઓળશો કાળો આખા ગામમાં ફૂંકતા હતા ને આખા ગામમાં મોટી મોટી વાતો કરતા હતા સોગું અધર કરીને ફરતા હતા કઈ નાખ્યું ને કે ફરતા ને હતું અમે ચિંતા નહીં મારો ઓળશો શું કે છે કે તમારે જ્યાર સુધી પીવો હોય ને ત્યાર સુધી હું મારા પૈસે મફત પાયો ચિંતા નહીં કરવાની મારે જે જોતું હતું ને એ મને મળી રહ્યું હા જબરું કોમ થઈ ગયું લ્યો આ પુત્ર વહેલા નીકળી જશે કહેવાય રહ્યા નહીં કે હું આ જગ્યાએ જઉં છું ઓના શેરી જવું પડશે કનો શંખ કર્યો છે એ બધું મારે જાણવું તો પડશે જ માણસ હું વાર હતો એટલે તો અહીંથી ખસતો ના અને વહેલા ઉઠીને નીકળી જાય છે આ આબરૂ કાઢવા બેસી રહ્યો છે મારી બીજું કોઈ
પેલા કોન્સીલર જેવું છે ને ટાઈટ થઈ ગયો છે યો કોંતીરો અત્યારે મેલા વેલા રે હું કોઈ કોંતીરા બોંતીરા નહીં ઓળખતો મારા કે કોંતીરા નામ લીધું ને તો લમણા ટાઢા કરી નાખે તારી સામે ઓશો ફૂટી રહીશ શેમ ઓશો ફૂટી રહીશ કોઈ બુટી નહીં તો આજે જ તો જોવા રે હુકા મારી લોકે મળવા બેઠો છું હા તારા લોકે મળવા બેઠો છે તું તારી લોકો તમારે મોઢવી જ છે તને તો લીલા કોટે બાર તું બારકો મહોળમ જાય તું બાર તને મોડો લઈ જાય બારી કૂટવો છે તું તને તો આ ધંધા કને કરવાનું કીધું છે તારા બાપાની આબરૂ તો જો લે આબરૂ તો જો તારી અમે હું આબરું અલે કોઈ આબરૂ કોણ નહીં માણસ ગમો. પછી બહેન હું વાતો કરવા વાળો છું તો મારો વાતો કરે જતું તારે તો હું ઈ તો બધું કાઢી એમ એલા ભાઈ મજામાં ચાલ બાબા શાંતિ ને આ બધા હારે જોયું ને ચાલો બે કોઈ બેહો હરો બેહો ખબર મોન આલો છે હું તો જે હા એમ કહેતો હોય તે હવે ગમો બધાનો મોન આલો પણ આ કાર્ય ના ભલે મારો ચટોરે ચટોરે આખું નાટક ચાલુ કર્યા છે મારા પગોમાં હું લાગવા માંડ્યું છે ગરબા. લાગત કા લોકોના છોકરાને શું કહેતા હતા સીધો છોકરો હોય તો તમે શું કહેતા ફલાણાનો છોકરો આવો છે તારો આવો છે તારો શું છે આ ઘેર આયું બોલેલું બધું ઘેર આયું જોઈ લીધું જોઈ લીધું આ દેખાય છે ને ગલ બાબા હું તો છોકરો નહીં એનો ગુલામ છું એ કે એટલું હવે મારા આ તુજે બોલે હા ગલબા એનો ગુલામ તો ના છું કરતો ના હોત તો સારું હતું વળિયા વાળા તો કોટા જ વાગી ઓબા આવ્યો ને તાણે જ કેરીઓ ખવાય અને અમે ઓબા વાળા હતા એટલા કેરીઓ ખાઈએ છે આ રહ્યા ને તમારા એટલે બી બાવળિયા વાળા છે ને આ બાવળિયા જ છે કે હા? આ બાવળિયા જ છે કે ખાધા તો કોટા અમે ગલબા તારે બોલવા થયું હાલે તું એમ મેનો માર એમ અમે જે કહેતા હતા ને એ હાજુ જ કહેતા હતા હું જે દાડા કીધું ને એ જ દાડા તમારા છોકરાની ચીડી પગાર કો લીધો હોત ને તો આ છોકરો આટલે ના પોકર પણ મને શું ખબર કે અરે ગોમમાં શું કરવા જાય છે છાશ પીવા જાય છે કે દૂધ પીવા જાય કે દહવા જાય છે આ વના કરવાનું કારણ હું આ તમે વધારાનું ટોર્ચર કર કરો ને મેં ઈ ટોર્ચર કર્યો હા શું દવા દેતા હા? શું દવા દેતા એ હારું હતું નતો જવા દેતો એ આ ગંડી બાર પગ મેલ્યો ને ઈ મત બગડ્યો એ મત શું છે અત્યારોના જમાના પ્રમાણે હેડવું પડે આ આવડા છોકરાને ફોન જોવે બાઈક જોવે આ તો કોક હોય તો ગમો હેડ તો મેકલી ફોન કરાવે તમારા પહાડ ફોન છોકરા પહાડ ફોન એ નહીં બધું ના લાય ગલબા ના લાય બધું આ બધું લાઈ હોત તો ચલો બગડી જોત લે હા આ નહીં લાઈ તો હારું કર્યું છે. આ નહીં લઈ આલ્યું ને ઈ માર આ તારાના છોકરા પણ બધા પણ ફોન બાઈક બધું હોય છે અને તમારો છોકરો જોડે જેલમાં પૂર્યો હોય હવારે અરે ઉઠ્યા જેલ છે હવારે ઉઠ્યા બરાબર કે કાળુ પેલી બેસો પડી જજે તે પોતાનો બાપ છું લ્યા કોમ તો બતાવું છે અલ્યા, અમુક- તું આઈન કરી જે અલે અમુક તો સૂટ મેલવો પડે થોડો આ સૂટો મેલ્યો હે ને જો બે દાડા સૂટો મેલ્યો ને એમાં તો જો આ દશા કરી મારી એ આનું વરઘોડું છે આવ નાચવા આય તું આહા. આજા હા ઢોલ બગા કાકા તારીઓ તો મુરત્યો થઈ ગયો છે ને બેહો બેહો ના હવે તું બેસ અરે ખબર પેપર છે આખા ગામમાં જઈને કે હા પાછો એ કારો સંજાનો છોકરો ખરો ને રોજ પીવા છે રોજ દેખા કર્યા હા આટલા- કાઢો મારી આપણું કાઢો તમે તી શોતાન ગામમાં કોઈની આબરૂ નહીં રાખી કની રાખી બધાની કાઢી છે મારી વાત છોકરો છોકરો બાપડો એમને હારો વરખો હેડીને જોવાય ને તો આ ગામમાં જઈને કી આવે કેતાલ છે આખા ગામમાં મોટા મોટા ફૂલેકો કરી ફરતો તો ને છોકરો અધર કરી પડી ગયું ને શું હા? જેને કોઈ ના કરીને એનું પેટ પોક્યો ગામમાં છોકરાની આબરૂ કાઢી હતી આ તારા છોકરાએ કાઢી તારી આબરૂ એ દાડા મને એવું કહેતા હતા કે ગલબા તારા છોકરાને કી વાર છે મારા છોકરો નહીં વાળવાનો તારા છોકરાને વાળો મેં નાચો અમે ગલબા નાચો ખબર છે કે સનાની ઢોલ વાગે છે નાચી લે અમે અમાર તો કોઈ વગાડે નાચતું વાતો નહીં. વાગે. આખા ગામમાં થી જો ઢોલ વગાડ્યા છે તો ને, મારું લોહી પીવે છે આ ગામ વાળા આવી મને ટચકા મેલો એ વાતો કરે છે. બરોબર છે જો આખા ગામમાં બધા બોલે ને તો ચાલે તને પહાડ પીયા તો લે તને પહાડ પીયા તો તું બરોબર થાય સામે જાણો હે બગા કાકા હા. આવું તો હમણાં આલા જીવો દે કોઈ પેલી નહીં તું થાય લઈને જોઈ લે તું લઈને જોઈ છે આ તને કે હે ને હું કોઈ તારા છોકરાને કંકુતરી આલવા નહીં આવતો હાલતોય ના કંકુત્રી મારી આ વાત જો. સાંભળો. એ બે ગણા કશું આવી છીએ કશો વાંધો નહીં, તું તારા આવજે બે ફોર્મ બગલા બગલા આ જ કર્યું છે
તી મારા છોકરાની ગોમમાં આબરૂ કાઢી હતી ને પેલો ઈંડોનો કોથળો બીજા ઉપાડી જા અને નોમ મારા છોકરાનો ઉપાડી. કોથળો કે આયરો બેહી રહ્યો છે બગલાનો અને આખી ચોરીઓ એને જ કરી છે. આ મીસ પાયો છે અને મીસ બગાડ્યો છે. જા મારાથી જે થાય ને એ કરી લેજે. મારા એ દાડો રહી હતી એ દાડો મારા રહી હતી. એટલે પેટાર હા આ એ દાડો તમે એવું કહેતા હતા કે બગલાનો છોકરો કે ઈંડાનો કોથળો ઉપાડી ગયો તા ઈમો કે તારો છોકરો હશે કે એ દાડો મગજમાં ફિટ કર્યું તું. હારા 10 છોકરા હતા ને હારા ભણવામાં હોશિયાર ઈવોનો નોમ આલ્યો તો. હું મળ્યું તું તને? મળ્યું હા અમે લઈ લે હળો કલવાજી કોક તો હોય તો લે સુધારો તમે તો બગાડવા બેઠા હલે એ પેટાર તું સુધરેલો તારી રોકાઈ કરું તારું બેટ જાય ગોઠાણ બગા કાકા આવું છો હમણાં તું કે આવું છું ઘરની બહાર પગ મેલ્યો હે ને તો તારો ટેવટીયો જુદો કઈ નાખ્યો હું જવાનો જવાનો છે આ જો ઉપર આઈને નાચીને જતા રહ્યા પેટ ઉપર લોકોને મો કહેતો તો અમે મને કી છે બધા લોકો કીધું બુદ્ધિ વગરના શમ ફૂટી રહી છે તારી અત્યારે મારા પગમાં આવીને પડ્યું બધું બખાડો કર્યા ખારો કરશો નહીં તે